હલો કેનો ફોન આવ્યો? હલો હલો. અલ્યા એ આ તો મેઠો મેઠો અવાજ છે. કોણ બોલો લ્યા? હું સાહેબ બોલું. ખબર તમે ઓલું ફોર્મ ભરાઈ દઉં? હા ફોર્મ તો મેં ભરાવી દીધું. 2 ભરાયા હતા એમાં કયું પાછું? તમારે ઓલું જે સિટી એક્સી આવે ખબર હે? હા એમાં તમે ફોર્મ ભરાઈ દઉં. એમાં 10 લાખ સુધી તક મળે ખબર જીતવાની? ના ઓછી વાત છે. આટલું બધું હે? તો એમાં 10 લાખ રૂપિયા જીતવાની તક મળે હે. હા તો એમાં તમારે જીતવા બદલે તમે અત્યારે 9,55,000 જીતી ગયા હો. 9,55,000 રૂપિયા? તો તમે એટલા રૂપિયા જીતી ગયા હો. એમ કેતો કે તમારા ખાતામાં આયા કે નહીં આયા? તમારા ખાતામાં ક્યારે આવશે તમને ખબર છે? હા તમે તમારા ભાઈ છે, તમારા જે એક ભાઈનું નામ છે અમરાજી મગનાજી, મગનાજી મારો ડોહો છે યાર. મારો ભાઈ તો અમરો. એટલે એ નામ છે મગનાજી અમરાજી. હા એટલે તમારે તેમની સહી કરાવવાની છે. એટલે શેમાં સહી કરાવવાની? એ જે તમને મેં ફોરમ આપ્યું ને હા તેમાં તમારે સહી કરાવવાની છે. તમને ફોરમ ગણો ને તમારા તમે કાગળિયામાં સહી કરશો તો પણ ચાલશે. મારા ભાઈ નજીક કોઈ કાગળિયું ફોર્મ આવી નહીં છે, લેવા આવવું પડશે. એમ ને હા તમારા ઘરે કોઈ પણ કાગળિયું હોય તેના ઉપર સહી લાવજો ને કોપી કરીને હું તેમાં ફોર્મમાં ચડી દઈશું. તમારા ભાઈ પાલનપુર ક્યારે આવે એ નક્કી ના હોય એટલે તમે મને સહી કરીને ડીસા મળજો. હા એટલે એ કામ થઈ જશે. એ હારું. એ હો. અલ્યા આ તો પૈસા જોતા કે તમારે ભાઈને ફોન સહી કરાવવી પડે. પૈસા તો મારા પાસે અમે એમને નહીં, થોડા સાર બદલે કોઈ નહીં. એટલે મારા ભાઈને મારે હા ના કરીને કોઈક પાસે સહી તો કરાવવી પડશે. અને એ તો મને ખબર છે કે મારા ભાઈ ઝઘડો હેડે છે પણ કાઠું કર્યું છે. એટલે આ પૈસા બદલે તો હા ના કરીને કોક તો કરવું પડશે. ઝઘડો કર્યો પડો છે ને એ ઝઘડામાં લેવડાઈ જવાના. હા અને હકેવા તો વાવેતર એટલું ફેલચ્યું છે કે દવા બદલે પૈસા જરૂર પડી ગઈ છે. એમાં એક ફોર્મ ભરાણું હતું ઘરનું, એમાંથી પૈસા આવશે તો મજા આવી જવાની છે. પણ એટલે આ હલવાવાનું શું કારણ કે જો સહી કરાવશું તો પૈસા મળશે, નહીં કરાવવું નહીં મળે. એટલે હવે મારે તો હલવાવાના દાડા આવ્યા છે, કાઠું કામ કર્યું છે અને મજા આબાર નહીં. સાડા કેટલા લાખ રૂપિયા, 9 લાખ રૂપિયા મળવાના નહીં. પણ હવે કોઈ કરવું પડશે. અત્યારે તો અમે હાલ તો કોઈ પૂછતું નહીં. એટલે અત્યારે તો મસ્ત ફોન જોજો અને પછી તો કોઈક વિચારે બપોરે ચા બહુ પોણી કરી અને પછી તો અહીંયા ભાઈ સહી કરાવશે એ તો કોઈક કરશે. અત્યારે તો અમે બોલતા નહીં એટલે લગભગ તો નહીં કરી આલી તો હલવાવાના દાડો થાય. આના કરી મારે કોઈક કરવું પડશે. તો અત્યારે તો જોવું પડે પછી ચાલો. અત્યારે તો 12:30 વાગ્યા છે પછી વાત નહીં બોલું એટલે એ તારો ભાઈ કહેવાય, તું કેમ ના બોલે તું? પણ તને હજી ઝઘડાની ખબર છે કે નહીં? ઓમ તને મને પાક્કા પાય ખબર. બસ તો ઓકે ના હતા. ઈ ઓક બોક નું ના જોવાનો હોય, ભાઈ તારો છે લ્યા. પણ તને ઝઘડાની ખબર છે કે નહીં? ઓમ તને મેં શું પૂછ્યું? ઝઘડાની મને ખબર. તમે એક બાપના દીકરા ખરે કે નહીં? ઈ વાત સાચી, ઈ મારો ભાઈ છે. પણ તને ઝઘડાની ખબર છે એટલે તને ખબર પડી જવા જોઈએ કે હું એના હારે આજે નહીં બોલો કાલે નહીં બોલો. તું આ તો તું એકલો આવ્યો. ખબર 5 જણા મળી જાય તો હું કીધું તું સમાધાનનું. એટલે આ માર ભાઈ એમ નથી કેતો. હીરો તાર ભાઈ થાય, અમી તાર કાકા બાપાના ભાઈ. હીરો ભાઈ નું આપણે કોઈ ઝઘડો ના કરાવરાય. ગમે તેને એની જરૂર પડશે તમને બોલાવશે હીરો. તમારે જવું નહીં પડે ગમે તારે. અલ્યા પણ ઝઘડાની વાત નહીં. તમારે આવું હોય તો આવો, માર ખેરજો, એને ખેરજો, તમે એને બોલાવો, મન બોલાવો. મારે એમાં કોઈ ના નહીં. પણ હું એને આજે નિકાલે નહીં બોલાવું. એટલે આવું ના હોય. ભાઈ છે તમારો, કેમ ના બોલાવો તમે એમ કહો? અલ્યા ભાઈની વાત ની તમે ઝઘડો તો એવા તો રહેવાના. એટલે ઝઘડા વાત સાચી પણ આવા ઝઘડા ના હોય ભાઈ. એટલે ઈ તમારી વાત કેવી હાસી. ઝઘડા એવા ના હોય પણ પૈયામાં આવો દુશ્મની ના રાખવરાય. કોક દાડો આવી તેમ એમ ને એમાં માઈ નો કે કોક બીજો એક ત્રીજો વ્યક્તિ આવે ને તો બે બેન માઈને જતા રહે. આપણે બે લબડી ઉભા રહે. પણ ત્રીજો ના આવે ને. મારે સપન જોયા કજી કોઈ ના ઝઘડો શું એ સિવાય. ઈ વાત તમારે કેવી. આ તો ત્રીજો વ્યક્તિ તમારી વાત આપણે તાર બેન ભેગા ઝઘડા કરા બે બેન મળવરા. તમે શું કરો? પણ ઝઘડો સારે છે. અમે બીજો ચીયો ઝઘડો કરાવરાવે. આપડા ગોમના એવા મોરચી તો પડ્યા નહીં. બાર નો આવે ગમે તે એમસી યુપી બાજુ નો ગોડું હોય થોડું ઓપડે તમારી વાત એમ. અને પેલા કે તમારા ભાઈ ઓમ કેતા હતા, તમને પેલો કે તમારા ભાઈ ઓમ કેતા હતા. તમે બે આમ ભૂડમાં ચડો કે પેલો કે હું ઓમ કાપી નાખું, પેલો કે હું ઓમ કાપી નાખું. એમ થોડું ચાલે. તમે બે ઝઘડે ને એમાં મરી જાઓ. બે પૈયન મિલન કરવાનું હોય. વાત સાચી પણ તમારા વાતનો મેળ પડશે નહીં. અલ્યા એ હવે ચા પીવી તો પીતા. ના હવે શું ચા પીવો તમે? હવે ઘણા ફાડવા જો. આ તો એટલે આ સમાતો ઓળશું આવી તો હું કરતો નહીં તો ભાઈ શું ગાની થવા જો. કજ્જી તો કજ્જી ની. હા ઈ બરોબર છે. હા ઈ તો કજ્જી ભેગા ની થવા જો. હા ઉડો એમાંથી તો કોઈ નહીં. પણ ઓલો ગફુરો જીદારે ગફુરો મારા હાથમાં આવી ગયો ને
ઈ દાડા ગોમનું દાડે પટાઈ નાખવાનો ઈ દાડા ગોમનું કોઈ આખું નહીં થાય, સરપંચ ઉથી કોઈ આખું નહીં થાય, ઈ દાડા પટાઈ નાખવાનું છે, ઓસીથી કટકા અરે કરાશે, વોશિંગ કરવાને બધું લઈને જાવ બધું લઈને જવાનું છે, દેશને ખાલી કાપી નાખવાનું છે. પણ હું તને શું કહું, કદી વિશ્વા ના તોડતો તું, અહીંયા માતો તને કીધું ના વિશ્વા નહીં તોડું યાર. તોડવાનું, બે ની વાદી તડપાવાના છે ને, એમાંથી હમણાં તો આપણે કોઈ નહીં. પણ ઓલો ગફુર રહ્યો ને, એ સાચી હું મારા ક્ષેત્રમાં કોમ કરતો, ઈ તો તને ખબર, મેં તને કીધેલી, કીધેલી. ક્ષેત્રમાં કોમ કરતો હતો, વાત અને ખાલી મારથી લગીર ખાલી કાગ તૂટ્યો તો, લગીર હજી વધારે નતું જો, ખાલી માર પગ આવ્યો કે એટલે ઓલું આગળ ડૂબસો ખબર હે, ઓવે. એ આખું તૂટી ગયું હતું. એટલે એમાં તો મને શું બોલ્યો ખબર હે, હા. ગાલ્યું બોલ્યો ને માર્યો ને સરપંચ પાસે લઈ ગયો ને સરપંચે વળી મને સજા કરી. માર તો સરપંચ ઉથી તો વિરોધ છે, પણ પેલા તો ગફુરાને પટાવવાનો છે, એટલું તો તને કહી ગયું. વળી કોમેન્ટ વિચારશે અત્યારમાં. એ આ તો ક્યાંથી આયેલા લાંબા? ક્યાંથી તમે નવરા પડ્યા? અમે તો નવરા આપણે દાડી હોય જ તો છીએ. દોડો આવો. આપણે 12 બાજુ જઈશું. હેડો, હાયરો અડે કે? તમારા આમ તો ગતું બાપડા ઢોર બાપડા બફાઈ જતા હશે. આ ઢોરો પણ શું કરે? પૈસા તો હોવા જોઈએ, કોક હમું કરાવવા. પૈસા તો હવે તમારા જેવા તો કોઈ અમારા પૈસા તો સી નહીં. ઓય પૈસા ને યાર ઘણા પૈસા આવવાના છે ને, કે અમારા પાસે પૈસા ને હાલે એ કઈ કરીને તો 9.5 લાખ રૂપિયા આવી જાય. ઈ કઈ અત્યારે નથી કહેવાનું. દોડો આટલા આવો ને. બાર બેસો. આ મંદિર બાજુ આયા, આ મંદિર જો. મંદિર કેમ ખાલી મંદિર? ચાર બનાવ્યો હેરું વળી. અમે તો આ કેટલા દાડા ઓટો મારવા અલા, આયા તો ચારીએ બાળો તમને હવે ખબર પડે છે? હવે અમે તો હવે કેટલા મહિને હોય આ બાજુ ઓટો માર્યો. અને બોલો શું કહું હતું? કોઈ ને વળી ના તમારે ઘેર એમ ને હા એમ ને મને. તું અત્યારે વાત ના કહેતો, દિવસ આઈને કહેવાનું છે. એટલે હું તને શું કહું હા. હમણાં પણ શું હેડે હે, ખેડાવો તો બધું રેડી ઠીક ઠાક ખેડે હવે. ઓલા શું કરી છે કોણ? તમારા ભાઈ. દુશ્મન? ઈ તો એને ઘરે અને હું માર કે. તો જાતા આવતા નહીં એમ ઘરે વળી? એટલે તમને ખબર નહીં ઝઘડાની? ઝઘડાની તો ખબર ખબર જ છે કે ખબર અમને. તો શું કરવા પૂછો છો? જાવું પડે ને વળી, આ તો ઓટો પૈસા એટલે ઓટો મારા ના છો. જાઓ ને તમે જતા આવજો. અમે શું અમે કરવા ઘરો જાવ? અમે પાણે છે, કોઈ ઘણું ચેટું તો કોઈ છે નહીં. તમને નહીં, મારા ઝઘડાને નહીં ખબર. તમારે મને તો ખબર છે, મને તમારી ખબર છે. મેં કોઈ પૂછ્યું? મેં તમારું કોઈ કીધું? એટલે હું તો એ પૂછવા આવ્યો છું કે કોક હગી કરવા જવાનું છે. જવાનું ઈ ગફુરા ને ઈ તો છોકરા. ખબર છે. તો ચાર જવાનું છે. મને કહેવાય હતા પણ ના પાડી દીધી. મોઢા ઉપર. હા એમ કેવા હા. કેવા કોણ આવ્યું આ અહીંયા છોકરા મિલ્યો હતો. એ છોકરા મેળ્યો એમ. હા. શું કીધું તું? કે મારે હમણાં મારે હવે કરવાની છે ને તમારા આમ પછી આપી પહોંચી એટલે આપણે ખબર છે ને ઝઘડો છેલ્લો છે એટલે આપણે આપતા નહીં. મોટા ઉપર ના પાડી દીધી. એ તો એ તારા કારણ કહીએ કે ગફુર ગફુરા ઘેર તમારે